में क्षत्रिय समाज द्वारा दीपक जलाकर पुरुषोत्तम रूपाला का विरोध किया गया। राजकोट लोकसभा सीट से भाजपा प्रत्याशी पुरुषोत्तम रूपाला के विरोध को लेकर राजपूत समाज का संघर्ष अब सूरत जिले में भी तेज होता जा रहा है। गुजरात राज्य राजपूत समन्वय समिति द्वारा आज निर्धारित कार्यक्रमों में राज्य के विभिन्न जिलों और तालुकाओं में राजपूत समुदाय ने संघर्ष को बढ़ावा देने के लिए सामूहिक आरती आयोजित की और मोमबत्तियां जलाकर संघर्ष का समर्थन किया। संघर्ष के तहत बड़ी संख्या में राजपूत समुदाय के युवा, नेता और महिलाएं सूरत जिले के बारडोली स्थान के समाज भवन में एकत्र हुए और दीपक जलाकर और मोमबत्ती जलाकर समुदाय के संघर्ष का समर्थन किया। रूपाला को लेकर चल रही लड़ाई के समर्थन में आज सूरत जिले के बारडोली में एक रैली का आयोजन किया गया, जहां राजपूत समाजवाड़ी में आयोजित कार्यक्रम में बारडोली राजपूत समाज के पदाधिकारियों के साथ दक्षिण गुजरात राजपूत समाज के विभिन्न संगठनों के पदाधिकारी भी शामिल हुए और इस लड़ाई का समर्थन करते हुए बीजेपी आलाकमान से पुरुषोत्तम रूपाला की उम्मीदवारी रद्द करने की मांग की गई। હું અમિતસિંહ ચાવડા, બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટી શ્રી। જો આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા 15 દિવસથી જે રાજકોટ બેઠક ઉપર જેઓ ઉમેદવારી કરવા જવાના છે ભારતીય જનતા પાર્ટીમાંથી એવા પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા સમાજની અસ્મિતા ઉપર ઘા કરી અને જે માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને છેલ્લા 15 દિવસથી અમારો ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં લડત ચલાવી રહ્યો છે અને ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના નેજા હેઠળ અમારી આ લડત ચાલી રહી છે। અમારી લડાઈ કોઈ પક્ષ સાથે નથી કે કોઈ સમાજ સાથે પણ અમારી લડાઈ નથી। અમારી લડત માત્ર ને માત્ર એક જ છે કે જેઓ ભૂતકાળની અંદર જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજની જે ગૌરવ ગાથા ગાતા હતા એ જ વ્યક્તિએ એક સત્તા લાલચા માટે અને પોતાનું પદ શોભાવવા માટે જે સમાજની માતા બહેનો ઉપર ટિપ્પણી કરી છે એનો જે માત્ર એક વિરોધ છે। ગતરોજ ધંધુકા ખાતે પણ અમારા સમાજનું એક મોટું સંમેલન મળ્યું હતું અને જ્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ આ નિર્ણય નહીં લે ત્યાં સુધી આવનારા દિવસોની અંદર પણ આ જે અમારી લડત છે તે સુરત જિલ્લામાં પણ પ્રવેશી છે અને સુરત જિલ્લાના દરેક તાલુકાની અંદર જે અમારો ક્ષત્રિય સમાજ વસવાટ કરે છે તે આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી અને તેને વખોડે છે અને દરેક તાલુકા મથકે આ જે પુરુષોત્તમ રૂપાલા છે તેનો અમે વિરોધ થઈ રહ્યો છે। આવનારા દિવસોમાં પણ વિરોધ કરીશું અને આજે પણ આ જ એક લડતની રણનીતિના ભાગરૂપે સંકલન સમિતિ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો કે જે અમારી જે સમાજની લડત છે તેને હવે માત્ર રાજ્ય પૂરતી જ સીમિત નહીં રાખીને જિલ્લા, તાલુકાના ગામડાઓ સુધી પણ આ લડતને લઈ જવામાં આવે અને લડત માટે વધુને વધુ લોકોને જાગૃત કરવામાં આવે એ માટે આજે એક જ સમયે રાજ્યભરની અંદર દીપ પ્રાગટ્ય કરી મીણબત્તી સળગાવી અને જે અમારી લડત છે તેને સત્તાવાર રીતે સમર્થન કરવા માટે આવે એવો એક આદેશ કરવામાં આવ્યો હતો। ટૂંકી નોટિસની અંદર આજે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત જે અમારી રાજપૂત સમાજની વાડી છે ત્યાં મોટી સંખ્યામાં આજે અમારા સમાજના યુવાનો, વડીલો તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા હતા અને આસપાસના પણ અમારા જે દક્ષિણ ગુજરાતના પણ જે કંઈક રાજપૂત સમાજના જે અમારા સંગઠનો કાર્યરત છે સંગઠનના આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત થયા હતા અને અમારો એક જ સૂર છે ને આવનારી દિવસોમાં પણ એક જ સૂર રહેવાનો છે કે જે અમારી અસ્મિતા છે અને ખાસ કરીને જે સમાજે દેશની એકતા અને અખંડિતતા માટે જો 562 રજવાડા આપતા જો વિચાર નહીં કર્યો હોય તો જે આ પુરુષોત્તમ રૂપાલા પોતાની એક ટિકિટ છોડી અને એ પણ એક દાખલો બેસાડે અને સમાજની લાગણીને ભાજપ હાઈકમાન્ડ પણ સમજે અને ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં નહીં રહી અને વહેલી તકે આ પુરુષોત્તમ રૂપાલાનો જે કંઈક નિર્ણય છે એ તેઓ પોતે ભાજપ હાઈકમાન્ડ પણ આ નિર્ણય જાહેર કરે એવી માત્ર ને માત્ર એક અમારી માંગ છે। જી, તમારું નામ અને કયા પ્રકારનો કાર્યક્રમ રાખેલો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કયા પ્રકારનો શું કહેશો? મારું નામ અનિમેષસિંહ કરણસિંહ ચાવડા, મારે રહેવાનું બારડોલી। અમે અમારા સમાજ વતી વિરોધ કરીએ છીએ પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી અમારા રાજા રજવાડાઓ વિશે કરી હતી, ક્ષત્રાણીઓ વિશે કરી હતી, એનો અમે સખત વિરોધ પાછલા 15 દિવસોથી કરીએ છીએ અને અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ઉમેદવારી રદ થાય અને અમને અફસોસ એ વાતનો છે કે જે પક્ષ આજે સ્ત્રી સશક્તિકરણની વાત કરીને સ્ત્રીઓને પ્રોત્સાહન આપવાની વાત કરે છે એ પક્ષ સ્ત્રીઓના અપમાન કરનારા વ્યક્તિને આટલી હદે છાવરે છે કે આટલો જબરજસ્ત વિરોધ હોવા છતાં પણ એમની ઉમેદવારી રદ કરતો નથી। તેવી રીતે કઈ મજબૂરી છે કે એમની ઉમેદવારી એમને ચાલુ રાખવી પડે છે। અમે જ્યાં સુધી એમની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખીશું।
આગામી કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે, શું કહેશો? આગામી કાર્યક્રમ અમારી સંકલન સમિતિ જે રીતે જણાવે એ રીતે અમે દરેક કાર્યક્રમ આગળ વધારીશું. જી, તમારું નામ? વિનીતાબેન નિલેશકુમાર ચૌહાણ. અમે બારડોલીમાં રહીએ છીએ. અમારા બારડોલીવાસી દરેક સ્ત્રીની એક જ માંગ છે કે સાહેબ, જે રૂપાલા સાહેબ જે કંઈ ટિપ્પણી કરી છે તે એનો વિરોધ કરીને અમે બધા એવું માનીએ છીએ કે એમની ઉમેદવારી રાજકોટ પટ પરથી રદ કરો. અમારી એક જ માંગ છે, અમારે કોઈ બીજા પક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી, ખાલી એમની ઉમેદવારી રદ કરો એટલી માંગ અમારી પૂરી કરો. જય માતાજી.